હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. હું પણ એકદમ મજામાં છું. આવી ગઈ છું મસ્ત મજાના ફ્રેશ થઈને દુકાને. મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે અને પ્રતિક જો અહીંયા આવી ગયા છે. જો ફોનમાં વાતો કરે છે ને આખી તો પહેલાં તો છે ને દુકાનની સાફ સફાઈ કરી. એનું કારણ છે કે જો હવે એસી ફિટ છે ને એટલે છે ને બધું બહુ ભરાઈ ગયું. તો જો કે આ બધું જો સાફ કરવાનું બાકી છે. જો આ બધું કાચ ને બાદ ને બધું સાફ કર્યું અને આ બધું સાફ કર્યું અને અહીંયા જો બારે જો હું તમને લોકોને દેખાડું. બારે હે ને એસી નું આ બધું ફિટ કર્યું ને બધા તો કચરા અહીંયા બારે કાઢ્યા. બધા એસી ના ખોખા જો આ કાચ તૂટી ગયો અને આ ટ્યુબલાઇટ પાછી તૂટી ગઈ. બોલ જો આ એટલે આ વેકરી વાળો ભાઈ છે ને આમ ગયો છે એટલે એને હે ને દઈ દેવાનું છે. એટલે પ્રોજેક્ટ થઈ ગયું. મસ્ત મજાનો નાસ્તો કરીને દુકાને આવ્યા ને તો દુકાને તો આટલું બધું કામ વધી ગયું ને કે વાત પૂછવામાં કેટલું બધું કામ વધી ગયું. એટલે જો આવું છે ગાઈસ. અને આજે તો મને બહુ કામ હતું, બહુ એટલે બહુ. તો ફટાફટ પતાવી દો કે એનું કારણ છે હજી થોડા ઘણું છે અહીંયા વાયર ને બધું ટીંગાય છે. જો દેખાય તમને લોકોને હજી આ બધું કામ બાકી છે. એટલે એ બધું હજી બાકી છે કરવાનું. એટલે પછી એને ફાઇનલી આપણે એસી રેડી થઈ જાય ને એટલે ચાલુ કરવાનું હજી તો નથી, કારણ કે હજી એનું છે ને ઓલું બટન આવે ને બ્લુ કલરનું નાખવાનું, ચાલુ બંધ કરવાનું એ બધું બાકી છે કરવાનું. અને પ્રતિક જો પ્રતિક, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મસ્ત મજાના દુકાને આવી ગયા હી ને જો આવી ગયા. લાવો દઈ દો. એ હા બાપા, નહીં વયા જાય. જો ગાઈસ, બપોરના 12:30 થઈ ગયા છે અને આપણે એસી ચાલુ થઈ ગયું છે ફાઇનલી. ચાંદલા બાંદલા બધું કરી દીધું છે, મસ્ત મજાનો સાચો કરી દીધો છે. અને આ સોહમભાઈ જો સફાઈનું કામ હાલે. હજી આ બધું સફાઈનું કામ હજી બાકી છે. કા પ્રતિક, ચા પી લીધી તમે? તમે આખા ધૂળ વાળા ભર્યા હો. હાલો ચશ્મા કાઢો, હું બધું સાફ કરવા લાગુ. હાલો ચલો ગાઈસ, ચા પીવા. બધી પતાવી નાખી ફટાફટ. અરે નાઈન પાછું અહીં મોટી લાવો બાપુ, લાવો સ્વીટ રાખો. હલો ઉજાવા આવડી દુકાન નો કરી જો હું કે હે ગાય સાંભળો હો ને તમે પ્રતિક. જો હું કે આખો દી ખીજાતા જ હોય. મોબાઈલ નથી જાણ કામ હું કે આખો દી ખીજાતા જ હોય. ઓલા ગરાક ની સામે મન કે લે શાંતિ રાખો. જાણી તો કેમ મેં પૈસા દઈ દીધા હોય. હવે ગરાક ની સામે મારે તમને લંગરાવા છે. લંગરાવી જ પડે ને, સમજતી જ નથી. તો સમજાતા હોય ને તો તને પૈસા દેવામાં ઉતાવળ ન કરાય. તારે કહેવાય કે ભાઈ આ ભાઈ ને સમજી જાય. તમને ખબર છે કેટલા દેવાના. હા, અને 800 કીધા હોત એને તો હું કઈ દઈ ન દેત. મેં તમને અવાજે કર્યો પ્રતિક તો પણ ધ્યાન જ ન દે. એક વાહે સોટી જાય ને એટલે સોટી જ જાય. જવાબ દેવાય માણાને. એને ખબર પડે છે કસ્ટમર એ બંધ કર તારી. રૂકો તો શાંતિથી વિચારો. એને તારા કરતા વધારે ખબર પડે. તને નથી ભાન પડતું ઘરની. બસ મને કઈ ખબર જ નથી પડતી. કસ્ટમર હોય ત્યારે કઈ બોલવાનું નહીં. પતી જાય ને પછી જવાનું. ક્યાંથી આવવાનું? અમે તારા કરતા સોવા મારો સો કેમ શાંતિથી બોલતા. એને ખબર છે. જો ગાઈસ, આપણા ચશ્મા અહીંયા પ્રતિકે બધા કાઢી રાખ્યા છે. અને પ્રતિક જો મને જ્ઞાનના લંગડાવે છે. લેડીઝના ચશ્મા આવું અમારા ટાઈમ પાસ કરે. લેડીઝના ચશ્મા આવું કરે. ફરવા આવ્યા જેન્ટ્સના ચશ્મા વાળા તો હે નહીં. આવ એનો કપડો થોડો આલિયા ભીનું જ છે. સાઈડમાં અહીંયા રાખવાનો જ નહીં. જવા દે બસ. ખોટી હવા નહીં કરવાની. ઓરા હે અહીંયા બાદ નહીં આવજા. હાલો ગાઈસ, થોડું કામ બામ કરી લો. વળી પ્રતિક હે ને મને હે ને ઘરે મોકલી દે કે ઘર ભેગી થઈ જાય. એટલે હે ને હવે થોડું કામ પતાવી દો, નકર મારે સાંભળવું પડશે. કામ કરે મૂકી દે. અરે ફટાફટ કરું તો શું હવે? તમે તો પણ આમાં તો અમુક મોવા પુકારતી ત્યારે હારી હતી. કામ તો ફટાફટ કરતી.
પેલા કઈ કે આપણે મોટો ક્રિએટર બનવું, હવે કઈ કે મોટો લોકો કામ કાણા બધું લઈને દે એનો મેળ આવે ને. બધુંય થાય. ઈ સાચી વાત. ઈ સાચી વાત. મારે ઘરે મોડું કરાવે, અડધી પોણી કલાક કરાવે, ઓલું કરવું છે, વિડીયો બનાવવો છે, આ કરવો છે. એક કડાકો પડી જાય હો. એક તો મોડું થતું હોય ને તાણે બધું કરે. એ આમાંથી કાટ નીકળી ગયા પ્રતિક. લ્યો એટલે સાફ કરતા નહીં આવે, ઉસારી કરી લાવો. હળવે હળવે કરાય, નહીં ન કરવાનું. કઈ નથી કરતી, ખાલી અડારું જ છું જો. અટાડવાનું ન હોય. બધી આઈટમ એવી ભેગી થઈ છે ને, એકતા પ્રતિક બધાય હરખે થઈ હું. જો ગાઈસ આવું હે બધું. આ બધું તો સાફ. સાફ કરો. મેં હમણાં કેટલું બધું સાફ કર્યું. કેટલું? માં ઠેઠ ઉપર ચડીને આખું ખાનું એટલા સાફ કાંઈ કર્યું. ન થાય, હજી આ 2 દી થાય, દુકાન નથી સાફ કરે. એક કામ કરો. માણા બોલાવી લ્યો. હા. તમે શું કામ? અમે કઈ તમારા માણા થોડી. માણસ છો. પરિવારના ઈ અને પરિવારને કોઈથી ઓલું ન આવા કરાય. ટાણે તો એમ નથી કહેતી કે માણસ નથી. આ તો એમાંય બોલે એ અમને કોળીઓ દેવા હતો એને. ગાઈસ પ્રતિક જો પંખો સાફ કરે છે. હરખું કરો હરખું. હું મંદિર કર ના ફટાફટ કર. તમે મને ના પાડતા હતા ને મંદિર હમણાં નથી કરવાનું એમ. આમ જો ઉપર ઓલું ત્યારે ના પાડતો તો અત્યારે કરવાનું. પ્રતિકભાઈ ઉપર ઓલું કરો ગયો ઓલું ઉપર એનો. આ પંખામાં એની ઉપર ઓલું. આઈ. શીખવાડો ભાઈને થોડું. તમારા ભાઈને કઈ આવડતું જ નથી. હાલો ગાઈસ ઘરે આવી ગયા છીએ ને જમવામાં જો આજે પનીર ટીકાનું શાક છે, સલાડ, પછી રોટલી, છાશ અને પ્રતિક જો જમવા બેસી ગયા છે. અને હાલો બધાય જમવા, હાલો હું જમી લઉં ત્યાં સુધીમાં તમે ન જમ્યું હોય તો જમી લો. ગાઈસ ફાઇનલી મારા ઘરનું બધું કામ થઈ ગયું છે. મેં જમી લીધું અને જમીને અમે નવરા થઈ ગયા હતા. પણ એમાં એવું છે કે હું છે ને તમને બધાને ખબર છે કે પ્રતિક છે ને કાલે રાત્રે 2 વાગે આવ્યા ને એટલે 2 વાગ્યા સુધી હું જાગતી હતી, હું સૂતી નહોતી. એટલે હે ને મને આજે નીંદર આવી ગઈ બપોરે. જોકે હે ને બહુ મને નીંદર આવતી નથી બપોર, પણ આજ હું હોઈ ગઈ કારણ કે કાલ રાત્રે હે ને 2 વાગ્યા સુધી જાગતી હતી. પ્રતિક નો આવ્યા ને ત્યાં સુધી હું જાગી. એટલે હે ને આજે હું સૂઈ ગઈ હતી અને કપડાં ધોઈ નાખ્યા છે. અને જો બેડરૂમ ને એવું બધું મસ્ત બધું હરખું કામ કરી નાખ્યું છે. અને હે ને કામ કરતા કરતા રાત પડી ગઈ ને એટલે જો દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો હતો ને એટલે જો દીવાબત્તી કરી નાખ્યા છે. અને જો ગાઈસ વાસણ થઈ ગયા છે, વાસણ ને પ્લેટફોર્મ ને બધું સાફ કરી નાખ્યું છે. એટલે જો ગાઈસ આવું છે, બધું ઘરનું કામ થઈ ગયું છે. હવે મારે રસોઈ બનાવવાની છે. હવે રસોઈ બનાવવામાં તો હે ને કાંઈ બીજું વધારે બનાવવાનું નથી, ખાલી ખીચડી બનાવવાની છે. એમાં એવું છે કે બપોરે હે ને બહુ હેવી ખવાઈ ગયું પનીરનું શાક, એટલે અત્યારે હે ને કાંઈ હેવી જમવાનું નથી. આપણે અત્યારે ખાલી ખીચડી જ ખાવાની હે. મને હે ને દૂધની ખીચડી ભાવે એટલે હું દૂધ ખીચડી ખાઈ લઈશ. પ્રતિકને દૂધ ખીચડી ન ભાવે એટલે હે ને એ ખીચડી અને એના માટે હે ને મસ્ત શાક બનાવી દઈશ બટેટાનું. એટલે આજે રાતનું મેનુ મારે ખીચડી ને શાક એવું બનાવવાનું છે. ઓલમોસ્ટ બધું ઘરનું કામ પતી ગયું છે. આપણે વિડીયોને ધ એન્ડ કરશું અહીંયા. એટલે વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળે નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.